ઓકે, બૃહદ અણુઓ આપણે એક પછી એક 4, જેમાં લિપિડ ને બાદ કરતા સૌથી પહેલા પ્રોટીન, પછી ન્યુક્લિક એસિડ અને કાર્બોદિત, આ 3 પ્રકારના બૃહદ અણુઓની વાત આની પહેલાના લેક્ચરમાં પૂરી કરી છે. સૌથી છેલ્લે આપણે ન્યુક્લિક એસિડની વાત કરી હતી. હવે બૃહદ અણુ પહેલા એક પોઈન્ટ એવો છે કે જે આપણે ડિસ્કશનમાં લીધો નથી, સ્કીપ કરી અને આગળ વધ્યા હતા. તમારી મોડ્યુલની અંદર પેજ નંબર 58, 58 નંબરનું પેજ ખોલો. 58 નંબરનું પેજ તમારી મોડ્યુલનું. ટોપિક 9.2, 9.2, જેમાં આપેલું છે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો. આ એવો પોઈન્ટ છે કે જે આપણે લીધો નથી અને સ્કીપ કરીને હું આગળ વધી ગયો હતો. બરાબર છે? ઓકે, તો આપણે ત્યાંથી અત્યારે શરૂ કરીએ છીએ. જે સ્કીપ કરેલો વચ્ચેનો ટોપિક હતો એને ફરીથી શરૂ કરીએ છીએ. તો ચયાપચયકોની વાત કરવી છે, જેના માટે થઈ અને આપણે વાત કરવી પડશે નોર્મલ, સામાન્ય પહેલા ચયાપચયની. તો ચયાપચય ની વ્યાખ્યા અગાઉ એક વખત આપણે ચર્ચામાં લીધી છે. બરાબર છે? તો સૌથી પહેલા આપણે એ ચર્ચાથી શરૂ કરીએ છીએ કે કોઈ પણ સજીવ છે મૂળભૂત રીતે જ્યારે પોતાનું અસ્તિત્વ ટકાવવું છે, જ્યારે જીવંત રહેવું છે, ત્યારે જૈવિક ક્રિયાઓ કરે છે. તો 10મા ધોરણની અંદર તમને જે ચેપ્ટર આવ્યું હતું જૈવિક ક્રિયાઓ, જેમાં તમને શ્વસન, પોષણ, પરિવહન, ઉત્સર્જન જેવી અલગ અલગ પ્રકારની જૈવિક ક્રિયાઓની વાત સમજાવી છે. બરાબર છે? તો આ જૈવિક ક્રિયાઓને અત્યારે આપણે 11મા ધોરણની અંદર દેહધાર્મિક ક્રિયાના નામે ભણશું. આપણે હવે આને કહેશું દેહધાર્મિક ક્રિયાઓ. તો કોઈ પણ સજીવ હશે, એક કોષીય સૂક્ષ્મજીવ હશે, બેક્ટેરિયાથી લઈ અને ઉચ્ચ કક્ષાના સજીવો મનુષ્ય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, એટલે કે જીવતા રહેવા માટે જે ક્રિયાઓ કરે છે એને આપણે દેહધાર્મિક ક્રિયાઓ કહીએ છીએ. ઓકે, દેહધાર્મિક ક્રિયાઓ તમારું દેહ કરે છે. દેહ એટલે કે શરીર. શેના દ્વારા કરે? શરીરના કયા ભાગ આ ક્રિયાઓ કરે છે? તો કે દરેક નિશ્ચિત પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે તમારા શરીરની અંદર અંગતંત્રો આવેલા છે, જેના ઘણા બધા અંગો છે અને દરેક અંગો પેશીઓથી બનેલા છે. આ પેશીઓ કોષો વડે બનેલી છે. તો અલ્ટિમેટલી તમારા કોષો દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. તમારા કોષો પોષણ મેળવે છે. તમારા કોષો શ્વસનની ક્રિયા કરે છે. તમારા કોષો ઉત્સર્જન કરે છે. બરાબર છે? તો દાખલા તરીકે હું એમ કહું છું કે હું અથવા તો તમે જે હમણાં લંચ બ્રેકમાં ગયા હતા અને જઈમાં છો, એ આ જઈમાં છે. તમારો દેહ જઈમો છે. તમારા અંગતંત્રમાં તમે જમવાનું નાખ્યું છે. પછી એની અંદર પાચન થઈ અને જ્યારે શોષણ થઈ અને પોષક દ્રવ્યો છૂટા પડી અને રુધિરમાં ભળ્યા. પોઈન્ટ સમજવાનો હવે. ખોરાકના પોષક દ્રવ્યો જ્યારે રુધિરમાં ભળ્યા છે, રુધિરની અંદરથી પોષક દ્રવ્ય કોણ પ્રાપ્ત કરશે? તો કે તમારા કોષો પ્રાપ્ત કરશે. એટલે કોષોની અંદર એ પોષક દ્રવ્ય જશે. એટલે જેમ તમે ખાધું છે એમ હવે તમારા કોષો ખાય છે. ઇન શોર્ટ,
તમે જે હવા દ્વારા ઓક્સિજન અંદર લીધો છે એ ઓક્સિજન હકીકતમાં તો કોષની અંદર જવાનો છે, અને તમે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો હકીકતમાં તો એ કોષે બહાર કાઢેલો છે. કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી બહાર નીકળીને રુધિરમાં જાય, રુધિરમાંથી ફેફસામાં જાય અને ફેફસામાંથી બહાર નીકળશે. એમ આઈ વેરી કરેક્ટ? થમ્સ અપ. રાઈટ? તો હકીકતમાં તમે પોષણ મેળવવાની વાત કરશો ને તો એ તમારા કોષોએ પોષણ મેળવ્યું છે. જ્યારે તમે ઉત્સર્જન કરવાની વાત કરશો તો હકીકતમાં ઉત્સર્જન તંત્ર, બહુ સરસ એક બીજું ઉદાહરણ તમારી સામે મૂકું. જ્યારે તમે ઉત્સર્જન તંત્રમાં કિડની એટલે કે મૂત્રપિંડની વાત કરી હતી, બરાબર છે, ત્યારે સમજાવવામાં તમને એવું આવ્યું છે કે ઉત્સર્ગ દ્રવ્ય, જો શબ્દ જ વાપરો છે જે ઉત્સર્ગ દ્રવ્ય, એમાં પણ વાપરો છે શબ્દ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય. શું શબ્દ વાપરો છે? નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય. આવો શબ્દ જેને યાદ હોય થમ્સ અપ કરે. જેને આ શબ્દ યાદ છે, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય. ઓકે, હવે આ શબ્દ ક્યાંથી આવ્યો એ સમજાવું તમને, ને કોષની સાથે કઈ રીતે સંબંધિત છે એ હું તમને સમજાવું. એક સમયે મેં તમને એવું સમજાવ્યું હશે કે કોષનું, કોઈ પણ સજીવનું મુખ્ય ધ્યેય છે પોતાનું અસ્તિત્વ ટકાવવું, બરાબર છે, અને દરેક કોષનું મુખ્ય કાર્ય છે એ છે પ્રોટીન સિન્થેસિસ અથવા તો પ્રોટીન સંશ્લેષણ. એનો અર્થ એ છે કે દરેક કોષ આના માટે જ બનેલો છે. કોષની પોતાની ડિઝાઇન પ્રોટીન સંશ્લેષણ કરવા માટે જ અનુકૂલિત ડિઝાઇન છે, બરાબર છે. દાખલા તરીકે તમારે જો ડોક્ટર બનવું છે તો નિશ્ચિત પ્રકારનો જ કોર્સ ભણવો પડે. તમારે જો એન્જિનિયર બનવું છે તો તમારે નિશ્ચિત પ્રકારનો કોર્સ ભણવાનો હોય. જો તમારે સીએ બનવું છે તો નિશ્ચિત પ્રકારનો કોર્સ ભણવાનો હોય, બરાબર છે. એવી રીતના જો કોઈ એવો ઉદ્યોગ છે, ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી કે જે મિલ્ક પ્રોડક્ટ ચોકલેટ બનાવે છે, તો એમાં કઈ કપડા સીવવાના મશીન ન નાખવાના હોય, બરાબર છે. એમાં તો મિલ્ક પ્રોડક્ટ જે એનું પ્રોડક્શન કરે એવા જ મશીન નાખવા પડે. તો કોષની ડિઝાઇન કેવી રીતના બનાવવાની છે તો કે એનું કામ શું છે? પ્રોટીન સંશ્લેષણ. તો કોષની અંદરની ગોઠવણી, કોષની અંદરની જે ડિઝાઇનિંગ છે એ કઈ રીતે થયું છે તો કે પ્રોટીન સંશ્લેષણ સરળતાથી થાય એ રીતે થયું છે, બરાબર છે. એટલે દરેક કોષની મૂળભૂત જવાબદારી પ્રોટીન સંશ્લેષણની છે. ઓકે, જો પ્રોટીન સંશ્લેષણ કરવું હોય તો પ્રોટીન પોલિમર કેનો છે તો કે એમિનો એસિડનો. જો હવે આ તમને ખબર છે કે પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે, બરાબર છે. એટલે જ્યાં પ્રોટીન સંશ્લેષણ અથવા તો પ્રોટીન સંબંધિત ચયાપચયની વાત હોય ત્યાં એમિનો એસિડ હશે. એમિનો એસિડના બંધારણીય ઘટક તરીકે એક સમૂહ છે એમિનો સમૂહ, એટલે કે NH2. યાદ આવી ગયું? હા કે ના? ઓકે, આ શું છે? નાઇટ્રોજન. શું છે? નાઇટ્રોજન. તો કોષ મૂળભૂત રીતે કામ જ નાઇટ્રોજનની હારે કરે છે. તો કોષમાં કચરો શેનો થશે? નાઇટ્રોજનનો. કયા સ્વરૂપે થશે? અમોનિયા સ્વરૂપે, NH3 સ્વરૂપે થશે. કોષની અંદર પ્રોટીન સંશ્લેષણ દરમિયાન, કારણ કે કોષનું કામ જ પ્રોટીન સંશ્લેષણ છે, બરાબર છે. કોષમાં પ્રોટીન સંશ્લેષણ દરમિયાન મોટા પ્રમાણમાં અમોનિયા ઉત્પન્ન થાય છે. યાદ રાખજો આ પ્રક્રિયા. દરેક કોષ મોટા પ્રમાણમાં અમોનિયા ઉત્પન્ન કરે છે. હવે અમોનિયા ઉત્પન્ન કરે એમાં કાંઈ વાંધો નથી, પણ અમોનિયા છે ને એ ઝેરી વાયુ છે. કેવો છે? ઝેરી. જો વાતાવરણમાં અમોનિયા હોય તો એ તો હવામાં ઉડી જશે, પણ પાણીમાં કોષની અંદર હશે ને તો પાણીમાં કોષના પાણીના અણુઓ સાથે પ્રક્રિયા કરી અને ઝેરી વાયુ બનશે, બરાબર છે. વિષકારક અસર કરશે. તો કોષ એની અંદર એમોનિયાને સાચવી શકે નહીં. એટલે કોષ શું કરે? જેટલો એમોનિયા બને ને એટલો તરત બહાર કાઢી નાખે. કોષની બારે તમારા શરીરમાં શું હશે? પેશીય જળ અથવા તો રુધિર.
તો અમોનિયા ક્યાં જશે? રુધિરમાં. અમોનિયા ક્યાં જશે? રુધિરમાં. અમોનિયા ક્યાં જાય? રુધિરમાં. રુધિરમાંય પાણી જ છે. રુધિર રસ પણ પાણીથી બનેલો છે. અગેન અમોનિયા અને પાણી, પાછી થઈ ગઈ ઘાણી. નો ચાલે. બરાબર? એટલે ઈ અમોનિયા જે રુધિરની અંદર છે, એ રુધિર હવે જ્યારે યકૃતમાંથી પસાર થશે, ક્યાંથી પસાર થશે? યકૃત. યકૃત છે ને આપણા શરીરમાં એક એવું ફિલ્ટર છે, એવું ફિલ્ટર કે જે આખા શરીરમાંથી જેટલો કચરો હોય, જેટલા પ્રકારના હાનિકારક દ્રવ્ય હશે, જેટલા વિષ દ્રવ્યો હશે, શંકર ભગવાનના ગળાની જેમ બધું પોતાની અંદર હાચવી લેશે, બધું વિષ પી જશે. એટલે રુધિરની અંદર જે અમોનિયા હશે ને, એ બધોય અમોનિયા યકૃતની અંદર રહેલા યકૃત કોષો ઉપાડી અને કાઢી લેશે અને એને તોડી નાખશે. અમોનિયાને યુરિયામાં ફેરવી નાખશે, યુરિયામાં. અને આ યુરિયા હવે યકૃતમાંથી બહાર નીકળી જાય રુધિરમાં. અને આ યુરિયાનું ગારણ કઈ જગ્યાએ થાય ઈ તો હવે તમને ખબર છે. હો, કોને ખબર છે? હાથ ઉપર કરો જોઈએ જરાક. ચાલો, રાજકોટ ગુરુકુલ, યુરિયાનું ગારણ. કિડનીમાં આવેલ બાઉમિનની કોથળીમાં. વાહ! કિડનીમાં, મૂત્રપિંડની અંદર થશે. બરાબર છે? તો આ રીતે આખી જે ઉત્સર્જનની પ્રક્રિયા છે, મૂળભૂત રીતે દરેક કોષમાં થાય છે. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય એટલે આ અમોનિયા. એનું વિઘટન પાછું થાય યકૃતની અંદર અને બને યુરિયા, અને એનું ગારણ થાય પાછું મૂત્રપિંડમાં. એટલે 3 સ્ટેપમાં પ્રક્રિયા થાય, પણ મૂળભૂત કોષની અંદર જ થાય. પોઈન્ટ ઇઝ ધેટ. થાય ક્યાં? દરેક કોષની અંદર. મારો કહેવાનો અત્યારનો ભાવાર્થ અત્યારે જે તમારે સમજવાનો છે એ શું છે ખબર છે? જે તમે જૈવિક ક્રિયાઓ કયો છો ને, એ દરેક જૈવિક ક્રિયાઓનો કર્તા કોણ છે? કોષ. બધી જૈવિક ક્રિયાઓ કોણ કરે છે? મૂળભૂત રીતે કોષ. એટલે તો તમને ચેપ્ટર નંબર 8 માં વ્યાખ્યા એવી સમજાવી છે કે કોષ કોઈ પણ સજીવનો રચનાત્મક તો છે જ, પણ ક્રિયાત્મક એકમ પણ છે, કારણ કે દરેક ક્રિયાઓ ઈ જ કરે છે. અબ સમજ में आ गई डेफिनेशन पूरी? यस और नो? આ વ્યાખ્યાને મેં અત્યારે અલગ રીતે સમજાવી તમને ઉદાહરણથી. રેડી? ઓકે. બીજી એક મુદ્દાની વાત. હવે દાખલા તરીકે હું એમ કહું કે 2 શબ્દ લખું છું. એક હું લખું છું ભૌતિક ક્રિયા, અને એક હું લખું છું રાસાયણિક પ્રક્રિયા. એક હું લખું છું ભૌતિક ક્રિયા અને એક હું લખું છું રાસાયણિક પ્રક્રિયા. ભૌતિક ક્રિયાનું એક ઉદાહરણ હું આપું છું, એ છે સ્થળાંતરણ. સ્થળાંતરણનું ઉદાહરણ આપું છું કે સ્કૂટર દ્વારા ઘરથી સ્કૂલ. ઉદાહરણ છે એટલે ગમે એ આપી શકાય. બરાબર છે? ફ્રીમાં તો હું તમને ટ્રેનમાં નહીં, પ્લેનમાં પણ બેસાડી દઉં, મને કાંઈ વાંધો નથી. બરાબર? ફ્રી જ છે ને, આપણે તો લખવું છે, આપણે ક્યાં બેહાડવા. તો બધાને એક સ્કૂટર દીધા, અને સ્કૂટર દ્વારા તમે ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘર જઈ શકો આરામથી. પણ એના માટે થઈ અને પેટ્રોલની વ્યવસ્થા જોઈએ તમારે. એને પેટ્રોલ ના હોય અને ખાલી સ્કૂટર દઈ દો તો શું કામનું? એને તો આ રાસાયણિક પ્રક્રિયાની વાત કરું તો રાસાયણિક પ્રક્રિયા શું છે? સ્કૂટરના એન્જિનમાં પેટ્રોલનું દહન, તો જ આ થશે ને. બરાબર છે? તો બળતણ નું દહન, આ રાસાયણિક પ્રક્રિયા થઈ. ક્યાં થાય છે? તો કે એન્જિનમાં પેટ્રોલનું દહન. બરાબર છે? જો ઈ થશે તો આ થશે. પંખો ફરશે ક્યારે? ઇલેક્ટ્રિસિટી જ્યારે જનરેટ થશે ત્યારે. ઇલેક્ટ્રિસિટીમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે.
તો એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા થાય છે. જો એ રાસાયણિક પ્રક્રિયા થશે તો ભૌતિક ક્રિયા થશે. દુનિયાની કોઈ પણ ઉદાહરણ લઈને, દુનિયાનું કોઈ પણ ઉદાહરણ આ એક જ સિદ્ધાંત ઉપર હાલે છે કે કોઈ પણ ભૌતિક ક્રિયા કરવી હોય ને તો તમારે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ ઈ થઈ શકે. બરાબર છે? તો ભૌતિક ક્રિયાનું ઉદાહરણ છે તમારી દેહ ધાર્મિક ક્રિયાઓ. આ ભૌતિક ક્રિયા છે. દાખલા તરીકે અમીબા ખોટા પગ ઉત્પન્ન કરે અને ખોરાક ગ્રહણ કરે તો પોષણ મેળવવું એ એની દેહધાર્મિક ક્રિયા છે. તો ખોરાક પેલા બહાર હતો, હવે અંદર વયો ગયો. બરાબર છે? ખોરાક ગ્રહણ એ દેહધાર્મિક ક્રિયા થઈ ગઈ. પણ ખોટા પગ ઉત્પન્ન કરવા માટે એને કોષ રસમાં કંઈક તો કર્યું હશે ને? કરેક્ટ? યસ ઓર નો? કોષ રસની અંદર કંઈક ફેરફાર થયા હશે, ઈ આ છે. એના કોષ રસમાં જે થયું હશે ઈ આ છે. રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હશે. તો કોષ રસની અંદર જ્યારે હું કોષની વાત કરીશ, કોષ જે પણ દેહધાર્મિક ક્રિયા કરે છે એના માટે કોષની અંદરની બાજુએ જે કોષ રસ છે, આ કોષ રસમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જેને હું કહીશ આ. ચયાપચય. શું કહેવાય? ચયાપચય. અત્યંત અગત્યનો મુદ્દો છે. તમારી બુકની અંદર ડિટેલમાં આપેલો નથી એટલા માટે મેં અહીંયા લીધો છે. ડિટેલમાં ઇમ્પોર્ટન્ટ છે, અત્યંત ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું વધારાના મુદ્દા તરીકે ભણાવું છું. એટલે કાલે સવારના તમે કોઈ એમ કહેતા નહીં કે આ તો સાહેબ નથી ને એક્સ્ટ્રા નથી. વેરી ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે અને એના વિશે તમારે 100% માહિતી હોવી જરૂરી છે. એટલા માટે મેં આ મુદ્દાને લીધો છે. રેડી? તો ચયાપચય એટલે કોઈ પણ સજીવમાં અથવા તો કોઈ પણ કોષોની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ, એને ચયાપચય કહેવાય. બરાબર છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે, જો રાસાયણિક પ્રક્રિયાઓ છે જેને કારણે જૈવિક ક્રિયાઓ થાય છે. રાઈટ? એટલે બે શબ્દ વચ્ચેનો ભેદ આપણા મગજમાં ફિટ થઈ ગયેલો હોવો ફરજિયાત છે. યાદ રાખવો ફરજિયાત છે. લખેલો ભલે નથી તમારી બુકમાં, પણ તમને એના વિશે માહિતી હોવી ફરજિયાત છે. બરાબર છે? ઓકે. ચયાપચયની વ્યાખ્યા મેં જે સમજાવી એ અહીંયા લખેલી છે કે સજીવ દેહ અથવા તો સજીવના કોષોમાં થતી તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સામૂહિક રીતે ચયાપચય તરીકે ગણવામાં આવે છે. બરાબર છે? ઓકે. ચયાપચય મૂળભૂત રીતે કોષની અંદર પણ થઈ શકે અને કોષની બહાર પણ થઈ શકે તમારા શરીરની અંદર. બરાબર છે? એવું જરૂરી નથી કે કોષની અંદર જ થાય. ચયાપચય કોષની બહાર પણ થાય. દાખલા તરીકે તમે ખોરાક લીધો તો સૌથી પહેલા તો મુખ ગુહામાં તમે જ્યારે લાળ રસ ભેળવો છો ને લાળ રસમાં ઓલો ટાઇલિન એટલે કે સલાઇવરી અમાઇલેઝ ઉત્સેચક જે ક્રિયા કરે છે એ ચયાપચય જ છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા જ છે. તો એ પણ ચયાપચય છે. તો કોષની અંદર નથી થતી, એ તો કોષની બહાર થાય છે. પણ સજીવ દેહની અંદર તો થાય છે ને? યસ ઓર નો? રેડી? એટલા માટે મેં બે શબ્દ મૂક્યા છે અહીંયા. જો કે સજીવ દેહમાં પણ થઈ શકે અને કોષમાં પણ થઈ શકે. બે જગ્યાએ થઈ શકે. સજીવ દેહમાં અથવા તો કોષોમાં થતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તો સજીવમાં થાય છે એટલે એ રાસાયણિક પ્રક્રિયા માટે મેં શબ્દ વાપર્યો છે જૈવ રાસાયણિક પ્રક્રિયા. પોઈન્ટ ટુ બી નોટેડ. રાસાયણિક પ્રક્રિયા અને જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ફરક એટલો, રાસાયણિક પ્રક્રિયા ગમે ત્યાં થઈ શકે. જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે સજીવના શરીરમાં કે કોષમાં જ થાય એને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ. જૈવ એટલે સજીવમાં, તો સજીવની અંદર થાય એને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. રેડી? ઓકે. હવે કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા હું કોષની જે અંદર થાય અથવા તો સજીવ દેહની અંદર થાય, સેમ ટુ સેમ પ્રક્રિયા લેબોરેટરીમાં કરાવી શકું. બરાબર છે? દાખલા તરીકે આપણા શરીરની અંદર ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું વિઘટન થાય અને
દાખલા તરીકે ઉર્જા છૂટી પડે તો સેમ પ્રક્રિયા હું લેબોરેટરીની અંદર કરાવી શકું. તો જ્યારે હું લેબોરેટરીની અંદર કોષની કે શરીરની બહાર કરાવું તો એને કહેવાય ઇન વિટ્રો ક્રિયાવિધિ. ઇન વિટ્રો બહુ કોમન નામ છે આજકાલ, સાવ સામાન્ય નામ છે. જો તમે મેઇન રોડ ઉપર જતા હશો મોટા તો એમાં એક શબ્દ આવશે ઇન વિટ્રો IVF ક્લિનિક. IVF ક્લિનિક એવું નામ લખેલું હશે. ઈ IVF છે ને એમાં IV ઇન વિટ્રો, IV જે છે ને ઈ ઇન વિટ્રો છે. હવે વાંચજો, તમે રોડ ઉપર જાઓ ને તો હોસ્પિટલોમાં લખેલું હશે IVF ક્લિનિક એવું લખેલું હશે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવાય એને. તો જે પ્રક્રિયા સજીવ દેહમાં થાય છે એવી જ જો રાસાયણિક પ્રક્રિયા, જૈવ રાસાયણિક પ્રક્રિયા તમે સજીવ દેહની બહાર કરાવો ને તો એને ઇન વિટ્રો ક્રિયાવિધિ કહેવાય. તો સજીવ દેહની અંદર થાય એને શું કહેવાય? ઇન વિવો. ઇન વિવો. વિવોનો ફોન આવે, ખબર છે ને? વિવોનો ફોન આવે, ઓપ્પો અને વિવો. એ વિવો છે ને ઇન વિવો એટલે સજીવ દેહની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા, અને ઇન વિટ્રો એટલે સજીવ દેહની બહાર થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ. આ માત્ર જાણકારી માટે છે પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? બહુ અગત્યના આ નાના મોટા શબ્દો છે કે જે તમને ક્યાંક ને ક્યાંક આગળ અથવા તો અત્યારે પણ નડી શકે છે. ઓકે, હવે ઘણી બધી પ્રકારની ક્રિયાવિધિઓ કે જૈવ રાસાયણિક ક્રિયાવિધિઓ આપણા શરીરમાં થતી હોય છે. ગ્લુકોઝ દાખલા તરીકે તમારા શરીરમાં જાય, કોષની અંદર જાય અને ATP બની જાય તો કાર્બન ડાયોક્સાઇડ ને પાણીના અણુ છૂટા પડે તો એક ચયાપચયની પ્રક્રિયા જ છે. હમણાં મેં તમને પ્રોટીન સંશ્લેષણ સમજાવ્યું, તો પ્રોટીન સંશ્લેષણ પોતે ચયાપચયની પ્રક્રિયા છે. તો જે પણ કોષની અંદર ક્રિયાવિધિ થાય છે એ આપણે ચયાપચય તરીકે સમજવાની રહેશે. અહીંયા જે આ આપ્યું છે કેવડું આમ અવડું મોટું લાગે ને. હમણાં મેં તમને કીધું ને એક ઉદાહરણ આપ્યું કે ગ્લુકોઝ નો અણુ તૂટે અને એમાંથી ATP છૂટી પડે. આ એની જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. કેવડીક નાની એવડીક છે હે ને? તમને એવું લાગે ગ્લુકોઝ ના અણુને તોડી એનું દહન કરી અને આમ ઉર્જાની આમ લાણી કરી છૂટી પાડી દઈ. પણ આ જો તો ખરા એમાં કેટલું થાય હે ને? જો ગ્લુકોઝ માંથી કઈક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને, પછી તૂટે, એક PGAL બને, એક DHAP બને. એમાં ઇટ ઇઝ વેરી લોંગ પ્રોસેસ. બહુ આ બધું તમારે યાદ રાખવાનું છે. હું બોલ્યો ને એ પાર્ટ છે તમારા સિલેબસનો, ચિંતા ના કરો, બધું આવશે આગળ. બરાબર છે? બધું તમારે યાદ રાખવાનું છે. તો પહેલી વસ્તુ આવી હતી તમને જ્યારે શીખડાયું હતું શ્વસનની પ્રક્રિયા ગ્લુકોઝના દહનમાં, ગ્લાયકોલાઇસિસ. કોને યાદ છે? થમ્સ અપ કરીને યાદ કરાવો મને. કોને યાદ છે ગ્લાયકોલાઇસિસ નામની ક્રિયાવિધિ આવી હતી? ગ્લાયકોલાઇસિસ. ખબર નથી હે? પછી ક્રેબ્સ ચક્ર એવો શબ્દ આવ્યો હતો. કોને ખબર છે? ક્રેબ્સ ચક્ર એવો શબ્દ આવ્યો હતો. ઓકે, અમુકને ખબર છે, અમુકને ખબર નથી. કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આ બધું આવવાનું છે, લેટર ઓન આવશે બધું. જેમ જેમ જરૂરિયાત પડશે અલગ અલગ ચેપ્ટર ની અંદર અલગ અલગ ક્રિયાવિધિઓ તમને આવશે. બરાબર છે? ઓકે, હવે હું ચયાપચય પછી એક શબ્દ બીજો આવશે, એ છે ચયાપચયકો. જો હવે હું ઓલા પોઈન્ટમાં આવું છું 9.2 પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો. તો એમાં ચયાપચયકો એટલે શું? બરાબર છે? તો એનો મતલબ અહીંયા સમજાયો છે કે ચયાપચયની પ્રક્રિયાઓમાં કેટલાય બધા તબક્કાઓ છે. સીધી નથી થઈ જતી કે ગ્લુકોઝ માંથી સીધું કાર્બન ડાયોક્સાઇડ નથી બનતું. એમાં કેટલાય બધા સ્ટેપ આવે, કેટલાય બધા પ્રક્રિયાના ચરણો છે, તબક્કાઓ છે, અને કેટલી બધી અલગ અલગ એમાં નિપજો બનશે, અને કેટલી બધી નિપજને અંતે ખાલી ગ્લુકોઝ માંથી પાયરુવિક એસિડ એટલે કે ગ્લાયકોલાઇસિસ થાય ને એમાં 10 સ્ટેપ આવે. 10 સ્ટેપ. એક ગ્લુકોઝ નો અણુ જ્યારે 2 પાયરુવિક એસિડના અણુમાં રૂપાંતરિત થાય ને એ ક્રિયાવિધિમાં 10 સ્ટેપ આવે.
ક્લિયર? તો કેટલા બધા તબક્કાઓમાંથી જે આખી પ્રોસેસ છે, આખી પ્રક્રિયા છે, એ પસાર થાય છે. ઓકે, બે પ્રકારના એમાં ગોઠવણીના પરિપથ જોવા મળે. પરિપથ, જો એવો શબ્દ વાપર્યો છે. બે પ્રકારના પરિપથ જોવા મળે. જો અહીંયા આ આકૃતિમાં દેખાડ્યું છે તમને, અહીંયાથી ગ્લુકોઝમાંથી આ એસિટિક એસિડ બને દાખલા તરીકે, તો એ ચક્રીય પ્રક્રિયા નથી, રેખીય પ્રક્રિયા છે. આ રેખીય પ્રક્રિયા કહેવાય. પણ આ જે ક્રિયાવિધિ છે, આ એ ચક્રીય ક્રિયાવિધિ છે. આ રેખીય ક્રિયાવિધિ કહેવાય અને આ ચક્રીય ક્રિયાવિધિ કહેવાય. તો પરિપથના બે સ્વરૂપ છે. અત્યારે ખાલી આપણે એટલું જ યાદ રાખશું. બરાબર છે? એક રેખીય પરિપથ છે અને એક ચક્રીય પરિપથ છે. બે પ્રકારના પરિપથ હોય. બરાબર? તો ઘણી બધી વચગાળાની નિપજો બનતી હોય છે. અને એ જે નિપજ વચગાળાની બને, એટલે કે જ્યાંથી શરૂઆત કરો તમે, જ્યાંથી શરૂઆત કરશો પ્રક્રિયાની, ત્યાંથી લઈ અને છેલ્લા પ્રક્રિયક સુધી. જો પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થઈ છે? અહીંયાથી. પછી એક આ છે, બીજું આ છે. હું જ્યાં જ્યાં કુંડાળા કરું છું, એક આ છે, આ છે, આ બધા અલગ અલગ અણુઓ છે. અલગ અલગ પ્રકારના અણુઓ બને. આમાંથી આ બને, દાખલા તરીકે એમાંથી આ બની શકે, એમાંથી આ બની શકે. તો જે અણુઓ ચયાપચયની પ્રક્રિયામાં કાં તો પ્રક્રિયક તરીકે વપરાય છે, કાં નિપજ તરીકે નિર્માણ પામે છે, અથવા તો વચગાળાની તબક્કામાં ગમે ત્યાં બને છે. કોઈ પણ ઘટક કે જે ચયાપચય દરમિયાન જોવા મળે, આઈ રિપીટ, કોઈ પણ ઘટક કે જે ચયાપચયમાં એના પરિપથમાં જોવા મળે, શરૂઆતમાં જોવા મળે, અંતમાં જોવા મળે કે વચ્ચે જોવા મળે, એ તમામ ઘટકોને ચયાપચયકો કહેવાય. ચયાપચયકનો મતલબ છે જે ચયાપચય કરે છે, જેનું ચયાપચય થાય છે, જે ચયાપચયમાં વપરાય છે, જે ચયાપચયમાં ઉત્પન્ન થાય છે. આ પદાર્થોને ચયાપચયકો કહેવાય. બરાબર છે? ચાલો, ચયાપચય શબ્દનો પ્રોપર અર્થ બધાને ખબર પડી ગઈ છે એવું હું માની લઉં છું. તો મને કેમ ખબર પડશે કે તમને ખબર પડી ગઈ કે નહીં ચયાપચયકનો અર્થ? મને કેમ ખબર પડશે? ઓકે, ડન છે. હવે આપણા શરીરની અંદર કોઈ પણ કોષમાં એના કોષ રસની અંદર ખાલી એકી સાથે તમામ પ્રકારની દેહધાર્મિક ક્રિયાવિધિઓના ચયાપચયના પરિપથ એકી સાથે ચાલતા હોય. એમાં પોષણનો આવી ગયો, એમાં શ્વસનનો પણ આવી ગયો, એમાં ઉત્સર્જનનો પણ આવી ગયો. દરેક પ્રકારની અલગ અલગ ક્રિયાવિધિઓ એકી સાથે કોષના કોષ રસમાં ચાલતી હોય છે. તો કોષ રસની અંદર પરિપથ એક નથી, કેટલાય પરિપથો એકની સાથે ચાલતા હશે. એનો અર્થ એ છે કે જો હું ખાલી ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નામ બોલું અને 10 અણુઓ અલગ અલગ બનતા હોય, તો એવા તો સેંકડો, 100, 200, 500 અલગ અલગ ચયાપચયના પરિપથ જ્યારે એકી સાથે ચાલતા હશે કોષમાં, તો કોષના કોષ રસમાં ખાલી વિચાર કરો કેટલા બધા ચયાપચયકો એકી સાથે કામ કરતા હશે. એકદમ સોલિડ ટ્રાફિક થઈ જાય, ટ્રાફિક, જોરદાર ટ્રાફિક થઈ જાય. રાઈટ? સમજાય છે કે નહીં? તો ટ્રાફિક થાય પછી ઓલા વાહનનું શું થાય ખબર છે? ગમે ત્યાંથી ઘુસાડવાનો, આમ 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 ઘુસાડવાનો પ્રયત્ન કરે. રાઈટ? પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા ચયાપચયકો ક્યારેય એકબીજાના પરિપથની અંદર ઘૂસી જતા નથી. બરાબર છે? હવે આ બહુ જ અગત્યની લાક્ષણિકતા આપણા કોષમાં કઈ રીતે ઉત્પન્ન થઈ હશે? આવી મોટી લાક્ષણિકતા આપણે આવા બુદ્ધિવાળા છીએ અને આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય તો આપણે એટલી જગ્યામાંથી વાહન કાઢવાનો પ્રયત્ન કરીએ.
એટલા બુદ્ધિવાળા છીએ તોય બુદ્ધિ વગરનું કામ જ કરીએ એમ. સમજાય છે? તો કોષની અંદર આટલા બધા ચયાપચયકો છે પણ ક્યારેય એ એકબીજાના પરિપથની અંદર ઘૂસવાનો પ્રયત્ન ના કરે. તો એની આ એક અગત્યની લાક્ષણિકતા કોને કારણે છે? તો એનો એક જ સિમ્પલ જવાબ છે કે કોઈ પણ ચયાપચયના કોઈ પણ સ્ટેપમાં, બરાબર છે, એ સ્ટેપ ઓટોમેટિક થતું નથી. આ કોઈ પણ સ્ટેપ માટે થઈ અને કોષના કોષરસમાં વિશેષ પ્રકારના સ્પેશિયલ, કેવા? સ્પેશિયલ, તમારા જેવા વિશેષ, સ્પેશિયલ, દાણા જેવા, ડાયમંડ્સ, ડાયમંડ્સ, વિશેષ ઉત્સેચકો આવેલા હોય. કોણ આવેલું હોય? ઉત્સેચકો. નામ તો સુના હે ના? ઉત્સેચક નામ સુના હે? ઓકે. તમારા ચેપ્ટરનો સૌથી છેલ્લો પોઈન્ટ છે ઉત્સેચક. અત્યારે જોવાની જરૂરિયાત નથી, આપણે આના પછી એમાં જ આવવાનું છે. પણ એના પહેલા એ ઉત્સેચક કોના માટે ગુડાણા છે કોષરસમાં એ તો ખબર હોવી જોઈએ ને. એટલે આપણે પહેલા ચયાપચયની વાત કરીએ છીએ. અંડરસ્ટુડ? રેડી? તો ચયાપચયને કંટ્રોલ કરવા માટે જે પોલીસની ફોજ આપણે કોષરસમાં બેહાડી એનું નામ ઉત્સેચક છે. ઉત્સેચકને કારણે જ ચયાપચય નિયંત્રિત છે. કોઈ પણ એક સ્ટેપ, કોઈ પણ ચયાપચયના પરિપથમાં એકમાંથી બીજો પદાર્થ બને, દાખલા તરીકે આમાંથી આ બને તો અહીંયા એક ઉત્સેચક હોય, એ જ આ કામ કરી શકે. અહીંયા એક ઉત્સેચક હોય તો જ આ કામ કરી શકે. અહીંયા ત્રીજો ઉત્સેચક હોય તો જ આ કામ થાય. હવે એ ઉત્સેચક હોય તો જ આ થાય. તો આને દાખલા તરીકે અહીંયા જવું છે તો એ જઈ ન હોગે એમને, જો ઉત્સેચક નો હોય તો. એટલા માટે ક્યારેય પણ ચયાપચયનો એક પરિપથનો એક સભ્ય બીજા પરિપથમાં જઈ શકતો નથી. એની પાછળનું વૈજ્ઞાનિક કારણ મેં તમને સમજાવ્યું. કારણ કે એ ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે. એટલા માટે સમજ में आ रही है बात पूरी? ओके. હવે વાત આવી તમારે જે સમજવાની છે એ, બરાબર છે, કે ચયાપચયના બે પ્રકારો છે. એક પ્રકારનું નામ મેં આપ્યું છે પ્રાથમિક ચયાપચયકો અને એકનું નામ આપ્યું છે દ્વિતીયક ચયાપચયકો. બરાબર છે? તો પ્રાથમિક ચયાપચયકો કોને કહેવાય અને દ્વિતીયક ચયાપચયકો કોને કહેવાય એની વાત હવે સમજાવીએ આપણે. ઓકે. પ્રકાશ સંશ્લેષણ વિશે જેને માહિતી છે, એ પ્રકાશ સંશ્લેષણ વિશે જેને ખબર છે, પ્રાથમિક માહિતી, હેન્ડ રાઇઝ કરો, થમ્સ અપ કરો. બરાબર છે? જેને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય. બરાબર છે? હવે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હું અહીંયા તમારી સામે મૂકું છું. જુઓ, એક કાર્બન ડાયોક્સાઇડ લઉં છું હું. બરાબર છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ, બરાબર છે, એ બે એકબીજા હારે ક્રિયાવિધિ જે પણ કરે છે આપણે એના વિશે જાણવું નથી. આપણે બનાવવું છે શું? તો કે ગ્લુકોઝ. બરાબર છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ જોડાઈ ગ્લુકોઝ બને, ઓક્સિજનનો અણુ છૂટો પડે, જેનું એને કામ નથી એટલે બહાર જવા દઈએ. આ સામાન્ય સૂત્ર દ્વારા મેં પ્રકાશ સંશ્લેષણને તમારી સામે સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આમાં કોઈને કઈ વાંધો છે? આ બધું ખબર છે તમને? યસ ઓર નો? યસ ઓર નો? યસ, યસ. ઓકે. આ ગ્લુકોઝ છે જેનું પોલિમર બને. જોજો, આ ભણી ગયા તમે. સંગ્રહ થવા માટે વનસ્પતિમાં અને બને છે સ્ટાર્ચ. ચાલો, તમને ખબર છે સ્ટાર્ચ બની ગયો, વનસ્પતિમાં સંગ્રહ થઈ ગયો એનો. એ વનસ્પતિમાંથી આ સ્ટાર્ચ તમે ખાધો, ખોરાક લીધો, ખોરાક, બટેકા ખાધા બપોરે જમવામાં. એ સ્ટાર્ચ ગયો ક્યાં? તમારા પેટમાં. તમારા પેટમાં પાચન થયું એનું, એટલે શું બન્યું પાછું? બન્યું શું પાછું? ગ્લુકોઝ બન્યો.
હે ને? સ્ટાર્ચનું પાચન થાય, મોઢામાં લાળ ગ્રંથિમાં યાદ આવ્યું ને, સલાઈવરી અમાઇલેસ પાછો શું બનાવે? ગ્લુકોઝ બનાવી નાખે. એ ગ્લુકોઝનું શોષણ થાય, તમારા રુધિરમાં જાય. આ ગ્લુકોઝ તમારા રુધિરમાં ગયો, તમારા રુધિરમાંથી ક્યાં જશે? કોણ કહી શકે? હેન્ડ રેઝ કરીને કયો જોઈએ. રુધિરમાં આ ગ્લુકોઝ જે આવી ગયો એ હવે ક્યાં જશે? રુધિરમાંથી. હમણાં 5 મિનિટ પહેલા મેં સમજાવ્યું. મોરબી સેન્ટર ફટાફટ ચાલો. યસ, મોરબી સેન્ટર. કોષમાં. ઓકે, કોષમાં. બરાબર છે, કોષમાં જશે. ઓકે, કોષમાં જાય તો કોષ એનું શું કરશે? ચાલો, કોષમાં જઈને એનું થાય શું? હવે કોણ કહેશે? નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, રાજકોટ ગુરુકુલ. જામનગર આના પછીનો તો વારો તમારો. બસ 2 માં હાથ ઉપર કર્યો તો તમે, રાઈટ? 2 મિનિટ હાલો, આના પછીના ક્વેશ્ચનમાં તમારો વારો. ચાલો, રાજકોટ ગુરુકુલ ફટાફટ. નથી આવતો અવાજ બેટા? જય સ્વામિનારાયણ બોલીને કરો એટલે થશે. હા, ગ્લુકોઝ જ્યારે કોષમાં જાય ત્યારે જેને કોષને જે પ્રમાણે ઉર્જાની જરૂર હોય છે તે પ્રમાણે તેનું કોષ રસમાં અથવા કણક સૂત્રમાં વિઘટન કરશે અને ઉર્જા મેળવશે. એક્ઝેક્ટલી. હવે વિઘટન થાય, જો પોઈન્ટ ટુ બી નોટેડ. હવે જામનગર સેન્ટર જવાબ દેશે. વિઘટન થાય ગ્લુકોઝનું તો શું બને? પાયરુવેક એસિડ. પાયરુવેક એસિડનું વિઘટન થાય તો શું બને? પાયરુવેક એસિડનું વિઘટન થાય તો શું બને? ચાલો, કોની પાસે જવાબ છે? કોની પાસે જવાબ છે? ફટાફટ. યસ, રાજકોટ સડલી ફટાફટ. કણક સૂત્રમાં થાય તો એટીપી તરીકે મુક્ત થાય. એટીપી તો એની ઉર્જામાંથી બનશે, પણ ગ્લુકોઝ માંથી શું? એટલે પાયરુવેક એસિડનું વિઘટન થાય તો શું બને? ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. એક્ઝેક્ટલી, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. જો હું આ પ્રક્રિયાને આને તોડું તો બનશે હું CO2 + H2O. શું કામ ભાઈ? આ જ શું કામ બને? ઈ જ શું કામ બને? યસ, SUV સુરત. યસ, SUV સુરત. કારણ કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ થી જ ગ્લુકોઝ બને છે. હવે હું એમ કહું કે મેં મારા ઘરમાં દિવાલ છે એ ઈંટની બનાવી. પોઈન્ટ સમજો. મારા ઘરની દિવાલ મેં ઈંટની બનાવી છે અને હું ત્રિકમને પાવડા લઈને ખોદું તો એમાંથી સોનું નીકળે કે ઈંટ નીકળે? ઈંટ જ નીકળે ને, સોનું નો નીકળે. સિમ્પલ. તો જે નાખ્યું છે તમે બનાવવામાંથી ઈ જ નીકળશે ને. થમ્સ અપ. હવે સાંભળો, હજી એક પોઈન્ટ કહી દઉં તમને. આના અનુલક્ષીને હજી એક પોઈન્ટ કહી દઉં. ચેપ્ટર નંબર 9 ની આપણે જયારે શરૂઆત કરી હતી ત્યારે ઓલો ખંડનાત્મક પ્રયોગ આવ્યો હતો. એમાં લખ્યું હતું કે કોઈ પણ કાર્બનિક દ્રવ્યને તમે બાળશો ને તો એમાં આ જ ઉત્પન્ન થાય. યાદ આવી ગયું? હવે શું કામ ઉત્પન્ન થાય એનો જવાબ આવી ગયો તમારી પાસે. કારણ કે એમાંથી તો બનેલું છે, એમાંથી જ બનેલું છે એટલે ઈ જ એમાંથી નીકળે. ઓલું મેં કીધું એમ કે દિવાલ તોડો તો એમાંથી ઈંટ જ નીકળે, સોનું નો નીકળે. બસ એમ જ. કારણ કે બન્યું છે જ કાર્બન ડાયોક્સાઇડ ને પાણીમાંથી, એટલે એને તમે બાળો એટલે નીકળે શું? તો કે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી જ નીકળશે. અને તમે જે એટીપી બનાવ્યો એ ફોસ્ફેટ અને ટૂંકમાં એડીપી ને જોઈન્ટ, તો એ જોઈન્ટ કરવા માટે જે ઉર્જા જોઈએ છે, સૂર્યપ્રકાશ વાળી ઉર્જા હતી ને જે આની પાસે, આ સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કર્યું ને, એ ઉર્જા અહીંયા મુક્ત થાય. એ ઉર્જા મુક્ત થાય એમાંથી એટીપી બને. ક્લિયર થઈ ગયું? એટીપી માટે જે ઉર્જા જોઈએ એ ઉર્જા ઓલી સૂર્યપ્રકાશ વાળી ઉર્જા છે, એ તમે વાપરો છો. તમે હું અત્યારે જે બોલું છું, તમે જે સાંભળો છો, તમે જે જવાબ આપો છો, તમે જે કામ કરો છો, એની અંદર જે ઉર્જા વપરાય છે એ તો સૂર્યએ આપી છે. એ ઉર્જા છે તમે જે વાપરો છો એ. રાઈટ? એકમાત્ર જીવંત જો કોઈ ઈશ્વરીય તત્વ હોય ને, સાચું ઈશ્વરીય તત્વ,
તો એ સૂર્ય કહેવાય એમ, કારણ કે એ તમને જીવાડે છે. બીજું હવા કહેવાય, કારણ કે એના ઓક્સિજનથી તમે જીવો છો. પાણી કહેવાય, કારણ કે એનાથી તમારું શરીર ચાલે છે. જમીન કે જે તમને અકાર્બનિક ઘટકો આપે છે, જેથી તમારું ચયાપચય ચાલે છે. જો આ પંચતત્વો જેને આપણે પૂજીએ છીએ, આપણી સંસ્કૃતિમાં જેને પૂજાય છે, 5 તત્વો આ છે. એટલે તો આપણે એને પૂજીએ છીએ, કારણ કે એ તમારું શરીર ચલાવે. જો રાસાયણિક રીતે કેવી રીતના ધર્મ જોડાયેલો છે, વિજ્ઞાન સાથે ધર્મ કઈ રીતના જોડાયેલો છે, એક ઉદાહરણ આપું છું તમને. રાઈટ, ચયાપચય સાથે જોડાયેલો છે. તમને જે હું વૈજ્ઞાનિક કારણોથી સમજાવું છું એ જ એમાં લખેલું છે, પણ એ ધાર્મિક કારણોથી લખેલું છે. શરત એટલી જ છે, બીજું કંઈ જ નથી. દરેક ધર્મમાં લખેલું છે કે તમારે અનાજનો દુરુપયોગ નથી કરવાનો, તમારે પ્રાણીને પ્રદૂષિત. કોઈ પણ ધર્મ લઈ લ્યો દુનિયામાં, કોઈ ધર્મ એવું નથી કહેતો કે પાણી બગાડો. સમજાય છે? એનીવે, આપણે પાછા અહીંયા આવી જઈએ, જ્યાં હતા અહીંયા મેઇન મુદ્દા ઉપર આવી જઈએ. હવે આ કાર્બન ડાયોક્સાઇડ ને આ પાણી છૂટા પડશે તો જાશે ક્યાં? વાતાવરણમાં. યસ ઓર નો? વાતાવરણમાં. તો વાતાવરણમાં આજ કાર્બન ડાયોક્સાઇડ જો છૂટો પડ્યો, એને બીજો કોઈક સજીવ લઈ શકે કે નહીં? બીજું વનસ્પતિ લઈ શકે કે નહીં? પાછો બીજી વનસ્પતિમાં ગયો. એક વખત હતો કાર્બન ડાયોક્સાઇડ, એક વખત થયો ગ્લુકોઝ, એક વખત થયો સ્ટાર્ચ, એક વખત થયો પાછો ગ્લુકોઝ, એક વખત થયો પાછો કાર્બન ડાયોક્સાઇડ, પાછો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં જઈને પાછો ગ્લુકોઝ થયો. વારંવાર ચક્રીય રીતે ફેરે રાખે. એવા તો ઘણા પ્રક્રિયકો હશે ને. આ છે, જો આ પાણી હતું પહેલા, પછી છૂટું પડી ગયું, વળી પાછું એ જ પાણી છૂટું પડ્યું. સિમ્પલ. એવા તો કેટલાય પ્રક્રિયકો હશે ને. એને કહેવાય પ્રાથમિક પ્રક્રિયકો, પ્રાથમિક ચયાપચયકો. ચયાપચયકનો પ્રકાર નંબર 1 છે આ પ્રાથમિક ચયાપચયકો. યાદ રહી ગયું બધાને કે જે ચક્રીય રીતે ફરી ફરી વારે વારે તમે એનો પુનઃ ઉપયોગ કરી શકો ચયાપચયના પરિપથની અંદર, એને કહેવાનું છે પ્રાથમિક ચયાપચયકો. જુઓ, સામાન્ય ચયાપચયિક પ્રક્રિયાઓ દરમિયાન એક ઘટક બીજા ઘટકમાં સતત રૂપાંતરિત થાય. સતત રૂપાંતરિત, એકમાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં, પહેલામાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં સતત રૂપાંતરિત થઈ રાખે. કાર્બન ડાયોક્સાઇડ માંથી ગ્લુકોઝ, ગ્લુકોઝ માંથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ગ્લુકોઝ, ગ્લુકોઝ માંથી કાર્બન ડાયોક્સાઇડ. થમ્સ અપ, થમ્સ અપ, થમ્સ અપ. નો ડાઉટ, નો ડાઉટ, નો ડાઉટ. એ કામ શું કરે? દૈહિક ક્રિયાઓનું નિયમન જાળવે. શું કરે? દૈહિક ક્રિયાઓનું નિયમન કરશે. દાખલા તરીકે કોણ કોણ એમાં સમાવેશ છે? દરેક પ્રકારના એમિનો એસિડ, દરેક પ્રકારની શર્કરા, દરેક પ્રકારના ન્યુક્લિક એસિડ, લિપિડ, વિટામિન વગેરે. બરાબર છે? ઓકે, હવે વાત કરીએ દ્વિતીયક ચયાપચયકોની. દ્વિતીયક ચયાપચયકો, દ્વિતીયક ચયાપચયકો. તો ઓલા પ્રાથમિક ચયાપચય થી આપણે વિરોધી ક્રિયાવિધિની વાત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે અમુક વખતે અમુક ચયાપચયમાં એવી નીપજ બને, પોઈન્ટ સમજજો, એવી નીપજ બને છે, એવી નીપજ કે જે બને પછી એનો સંગ્રહ થઈ જાય અને પુનઃ ઉપયોગ ન થાય, પુનઃ ઉપયોગ નહીં થાય. એક ઉદાહરણ આપું મસ્તીનું. સાપ બનાવશે ઝેર, ઈ ઝેર સાપ પાછો ઉપયોગ નહીં કરે. કેમ લાગ્યું? સમજાણું કે નહીં? બરાબર છે. બીજું ઉદાહરણ, તમારું મોઢું. આઈ રહ્યું મોઢું. મોઢામાંથી નીકળશે ઓલું ઓઇલ. આપણે જરૂર પડે તો ઓઇલ પાછું અંદર ન વયું જાય, બને, લીક થાય, પૂરું, અડીને છૂટતા. પુનઃ ઉપયોગ નથી એનો. રેડી? એવા ઘણા દ્રવ્યો છે, ઘણા દ્રવ્યો છે, કેટલાય બધા દ્રવ્યો છે. હવે એની જરૂર કોને પડે? મોટા ભાગે, પોઈન્ટ ટુ બી નોટેડ, આવા દ્રવ્યોની જરૂરિયાત કોને પડે? તો મોટા ભાગે પ્રાણીઓમાં આવા દ્રવ્યો ઓછા જોવા મળે. નથી જોવા મળતા એવું નથી કહેવા માંગતો, ઓછા જોવા મળે. શું કામ ખબર છે? આપણે જરૂર પડે અહીંયા જઈ શકીએ. યસ ઓર નો?
યસ ઓર નો? તો આપણે દ્રવ્યો કાઢી નાખવાની સિસ્ટમ છે પ્રાણીઓમાં. વનસ્પતિ કે કોઈ દી મે ગો ટુ ટોયલેટ એમ? નો. વનસ્પતિમાં ઉત્સર્જનની ક્રિયાવિધિ ની આખી અલગ મિકેનિઝમ છે, રાઈટ? અલગ પ્રક્રિયા છે. બાકી જનરલી એની ઉત્સર્જન કરવાની રૂટીન એટલે કે સામાન્ય ક્રિયા નથી. તો જે પણ ઉત્સર્ગ દ્રવ્ય આવશે, બનશે એની શરીરની અંદર, એ ઉત્સર્ગ દ્રવ્યોને એને સંગ્રહ કરીને રાખવાના હોય. સમજાય છે? પછી જે ભાગ વનસ્પતિમાંથી ખરવાનો હોય ને, ખરવાનો એક સમય, દાખલા તરીકે પાંદડું આવ્યું, બધાને ખબર છે કે અમુક સમય પછી પાંદડું ખરી જાય છે. હા કે ના? થમ્સઅપ કરો તો જરાક. ઓકે. પુષ્પ એટલે કે ફૂલ આવે તો અમુક સમય પછી ફૂલ ખરી જશે. થમ્સઅપ કરો જોઈએ. તો ઈ જ્યારે ખરવા વાળો ભાગ બની જશે ને, તો ઈ ખરતા પહેલા બધા ઉત્સર્ગ દ્રવ્ય એમાં નાખી દઈએ. સમજાય છે? તો તમે ખાલી માર્ક કરજો, તમે ખાલી અવલોકન કરજો. જે પાંદડું ખરી ગયું હશે ને, અથવા તો ખરવા જવાનું હશે ને, એ પીળા કલરનું થઈ જાય. કોને જોયું છે એવું? કોને જોયું છે એવું? બરાબર છે? ઓકે. શું કામ થઈ જાય ખબર છે? એની અંદર ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થઈ ગયા હોય. ક્લિયર થઈ ગયું? અને એ ખરેલું પાંદડું પીળા કલરનું કોઈ દિવસ ગાય, બળદ, ભેંસ, બકરા નો ખાય. એને ખબર છે એમાં વનસ્પતિનું છી છે, ન ખાય. ઉત્સર્ગ દ્રવ્યો છે એમાં વનસ્પતિના. થમ્સ અપ. દ્વિતીયક ચયાપચયકો, સંગ્રહ, નાશ. હવે ઘણીવાર વનસ્પતિઓમાં જો વનસ્પતિ ભાગીને જઈ ન શકે, તમે હાઈ ક્લાસ ઉભા હો શેરીમાં, અને શેરીમાંથી લગભગ 10 મીટર 20 મીટર કૂતરું તમારી બાજુ આવતું હોય, તમને ખબર છે કે તમને કેળવા, તમે ભાગો કે નહીં? વનસ્પતિ નો ભાગી શકે ને. તો વનસ્પતિને સુરક્ષા માટે આવા રસાયણો એ બનાવે. હવે સમજો મેઇન મુદ્દો. વનસ્પતિઓ એવી છે કે વનસ્પતિઓ પોતાની સુરક્ષા માટે ચોક્કસ પ્રકારના રસાયણો બનાવે, અને એ રસાયણોને સંગ્રહ કરીને રાખી દે પોતાના શરીરની અંદર. દરેક વનસ્પતિમાં એક જે સામાન્ય આવું એક ચયાપચયક છે, એનું નામ છે ટેનિન. નામ સાંભળ્યું હશે, ટેનિન. ટેનિન. થડ હોય ને, થડ, ઝાડનું થડ હોય, થડ. એ થડ બળે, તમે એને બાળો તો એ બળી જાય, લાકડું સુકાય પછી. શું કામ ખબર છે? આ ટેનિનની હાજરી છે એટલે. બરાબર છે? તો ટેનિન છે એટલે એ બળે છે. તો એનું દ્વિતીયક ચયાપચયક છે કે જે દરેક વનસ્પતિમાં મોટે ભાગે હોય છે. આવા કેટલાય બધા રસાયણો વનસ્પતિમાં સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળે, કારણ કે વનસ્પતિ અચલાયમાન છે અને એની સુરક્ષા માટે આવા રસાયણો એ બનાવે છે. તો આને કહેવાના છે દ્વિતીયક ચયાપચય, કે જે વારે વારે ઉપયોગમાં પુનઃચક્રણમાં નથી વપરાતા. રેડી? થમ્સઅપ કરો. ચાલો એટલે એના ઉદાહરણોની વાત કરી દઈએ. ઓકે, ગુડ. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 58 અને 59 માં છું હું. તો દ્વિતીયક ચયાપચય, આ રસાયણો સામાન્ય ક્રિયાઓ જેવી કે વૃદ્ધિ, વિકાસ, પ્રજનન સાથે સંકળાયેલા હોતા નથી. એની હારે એને કોઈ નિસ્બત નથી. સામાન્ય રીતે એ સંગ્રહિત છે અને રક્ષણાત્મક અનુકૂલન સ્વરૂપે કાં તો સૂક્ષ્મજીવમાં છે, કાં તો ફૂગમાં છે, અને કાં તો વનસ્પતિઓમાં વધારે જોવા મળે છે. રેડી? ઉદાહરણ લખ્યું છે આલ્કલોઇડ. આલ્કલોઇડ એક પ્રકારનું રસાયણ છે કે જે વનસ્પતિઓમાં જોવા મળે. બીજું રંજક દ્રવ્યો. ત્રીજું ટર્પિનોઇડ. ચોથું આવશ્યક તેલ, વિષ દ્રવ્યો, લેક્ટિન વગેરે. હવે પેજ નંબર 59. બરાબર છે? આ કોષ્ટકમાંથી 2024 બે ક્વેશ્ચન હતા નીટમાં. 2 ક્વેશ્ચન, 8 માર્ક. વિચાર કરો, નીટમાં આ સિંગલ એક કોષ્ટકમાંથી
તો આ ચયાપચયનું મહત્વ શું છે નીટમાં એ મેં તમને સમજાવ્યું. એને એટલા માટે મેં લીધું છે, ભલે તમારી બુકમાં નથી તો પણ, બટ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો અમુકમાં જે આ રંજક દ્રવ્યો છે, રંજક દ્રવ્યોનું નામ કોને સાંભળ્યું છે? રંજક દ્રવ્યો કોને કહેવાય? વ્યાખ્યા કોઈને આવડે છે રંજક દ્રવ્યોની? વ્યાખ્યા કોઈને આવડે છે રંજક દ્રવ્યોની? ઓકે, રંજક શબ્દ આવે છે કલર માંથી, રંગ. રંગ, રંજક એટલે રંગ. ક્રોમા, ઓલો શોરૂમ છે ને ટીવી નો, ક્રોમા. ક્રોમા એટલે કલર થાય, રંગ. રેડી? તો ક્રોમા શબ્દ રંગ, રંજક, દ્રવ્ય, દ્રવ્ય એટલે રસાયણ, એવું કેમિકલ જેને કારણે રંગ ઉત્પન્ન થાય એને રંજક દ્રવ્યો કહેવાય. તો તમે જે રંજક દ્રવ્યને ઓળખો છો એનું નામ છે ક્લોરોફિલ. ક્લોરોફિલ હરિત દ્રવ્ય, જેને કારણે વનસ્પતિના પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, પણ એ લીલા રંગનું છે, લીલો રંગ ઉત્પન્ન કરે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ? પક્કા નહીં? એક બીજું રંજક દ્રવ્ય છે હિમોગ્લોબિન, ચતુર્થક પ્રોટીન, એને તો એ પણ રંજક દ્રવ્ય છે હિમોગ્લોબિન, કે જેના કારણે લાલ રંગ થાય, લાલ. ઓકે, આપણા માટે રંગ ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે. આપણા માટે એ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે આ કોઈ પણ દ્રવ્ય છે ને એ જો એકદમ ઇમ્પોર્ટન્ટ ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલું હશે, કોઈ એક અગત્યની દેહધાર્મિક ક્રિયા કરતું હશે. દાખલા તરીકે જો હું ક્લોરોફિલની વાત કરું તો પ્રકાશ સંશ્લેષણ કરે, યસ ઓર નો? જો હું હિમોગ્લોબિનની વાત કરું તો શ્વસનમાં એ શ્વસન વાયુઓની આપ-લે કરે. તમે વિચારો એનું મહત્વ કેટલું સરસ છે, રાઈટ? તો રંજક દ્રવ્યો આપણા વનસ્પતિઓની અંદર કેટલાય અલગ અલગ પ્રકારના જોવા મળે છે, ક્લોરોફિલ સહિત. ક્લોરોફિલ છે, ઝેન્થોફિલ છે, બીજું, અને ત્રીજું કેરોટીનોઇડ્સ છે. આ ત્રણ મુખ્ય છે, બરાબર છે? તો અહીંયા જે ઉદાહરણ આપ્યા છે કેરોટીનોઇડ્સ અને એન્થોસાયનિન, આ બે ઉદાહરણો આપેલા છે. જેમ ક્લોરોફિલ છે એમ જ ઝેન્થોફિલ છે, જેમ ઝેન્થોફિલ છે એમ જ કેરોટીનોઇડ્સ છે, અને એવા જ જૂના લીલની અંદર એન્થોસાયનિન હોય, બેક્ટેરિયાની અંદર અમુક વખતે, બરાબર છે? તો એ લીલની અંદર આવેલા રંજક દ્રવ્ય છે. બીજું છે આલ્કલોઇડ. મેં કીધું એમ અમુક પ્રકારના ઔષધ, ઔષધ એટલે દવા, એનું એક સ્વરૂપ છે આલ્કલોઇડ, બરાબર છે? એ આલ્કલોઇડ જે છે એ અમુક પ્રકારની વનસ્પતિઓના ક્ષીરની અંદર, ક્ષીર ખબર પડે, વનસ્પતિના તોડો અને વ્હાઇટ કલરનું દૂધ જેવો પદાર્થ નીકળે એને ક્ષીર કહેવાય. એની અંદર આવા આલ્કલોઇડ રસાયણો હોય, બરાબર છે? તો એક છે મોર્ફિન અને એક છે કોડેઇન. આ બે પ્રકારના આવા દ્રવ્યોના ઉદાહરણો આપ્યા છે. આ બે અહીંયા આકૃતિમાં આપેલા છે. કેરોટીનોઇડ્સ લાલ રંગ કે ઓરેન્જ રંગ ના જે શાકભાજી હશે, પુષ્પ હશે, ફળ હશે, એમાં તમને જોવા મળે કેરોટીનોઇડ્સ. ગાજરમાં કેરાટીન મળે, કોને ખબર છે? થમ્સ અપ કરો તો. ગાજરમાં કેરાટીન મળે, આ રહ્યું, આ કેરાટીન તો છે બાપા, કેરોટીનોઇડ્સ. ગાજર લાલ કલરનું હોય, હે ભાઈ, ગાજર લાલ કલરનું હોય. જો ક્લોરોફિલ જેમ લીલા કલરનું હોય, કેરાટીન લાલ કલરનું, સિમ્પલ. તો લાલ કલરના જે મટીરિયલ હશે એની અંદર કેરાટીન હોય. રેડી? તો ઈ. બીજું એન્થોસાયનિન. સાયનિન શબ્દ બ્લુ કલર, બિલ્લુ, જ્યાં બ્લુ કલર આવશે અહીંયા સાયનિન હશે, રાઈટ? કોપર કન્ટેનિંગ હોય, કોપર કન્ટેનિંગ સાયનિન, બ્લુ કલરનું હોય. રેડી? જો ક્લોરો શબ્દ આવશે લીલા કલરનું, સાયનો શબ્દ આવશે બ્લુ કલરનું, બરાબર છે? અને કેરોટીનોઇડ શબ્દ આવશે રેડ કલરનું, ઓરેન્જ રેડ કલરનું. આ ફિક્સ છે, બરાબર? ઓકે, નેક્સ્ટ જાઓ. ટર્પિનોઇડ્સ. ટર્પિનોઇડ્સ, રાઈટ? યસ સુરત, એસયુબી ક્વેશ્ચન છે? ઓકે. મોનોટર્પિન અને ડાયટર્પિન એવા ટર્પિનના ઉદાહરણો છે. ટર્પિન એટલે દાખલા તરીકે અમુક પ્રકારની, જો તમે બી માં ખબર પડે ને, સીડ,
એમાં અમુક ચોક્કસ પ્રકારની સુગંધ હશે. દાખલા તરીકે અજમાની એક ચોક્કસ વાસ છે. જીરુની એક ચોક્કસ પ્રકારની વાસ છે. રાઈટ? આમાં એલર્જી જો કોઈને હોય, એલર્જી છે કોઈને, હાથ ઉપર કરો જરાક, એલર્જી વાળું કોઈ હોય તો, દાખલા તરીકે નાકમાં કોઈ એવા ધુવાળો કે જાય ને છીંક આવવાની શરૂ થાય એવી એલર્જી છે કોઈને? એના માટે ખાસ છે એક મુદ્દો, એટલા માટે. ઓકે, નો પ્રોબ્લેમ. જો હોય તો અજમો હોય ને, અજમો આપણા ઘરની અંદર તાવડી કે લોઢી હોય ને રસોઈ કરવાની, એ ગરમ કરી એની ઉપર અજમો છાંટી દેવાનો, અને જે ધુવાળો નીકળે ને પહેલો, એ ધુવાળો તમે લઈ લ્યો ને એટલે એલર્જી વહી જાય. જો તમને છીંક આવતી હોય તો ની વાત છે. તો એની અંદરથી જે પહેલો ધુવાળો નીકળે એની અંદર રસાયણ નીકળે યાર, ટર્પીન. ઈ એન્ટી એલર્જીક છે, એલર્જીને મટાડી દે, એન્ટી એલર્જીક છે ટર્પાઇન. બરાબર છે? તો એની વાત છે આ ટર્પીન, મોનોટર્પીન, ડાયટર્પીન એટસેટ્રા. બીજું છે આવશ્યક તેલ, એસેન્શિયલ ઓઇલ. ઘણી બધી વનસ્પતિઓની અંદરથી એવા તેલ નીકળે કે જે અલગ અલગ રીતે અલગ અલગ હેતુ માટે વપરાતા હોય. દાખલા તરીકે લેમન ગ્રાસ ઓઇલ બહુ કોમન છે. લેમન ગ્રાસ ઓઇલ ગૂગલમાં સર્ચ મારશો એટલે તમે કહેતા નહીં અમને સરે કીધું ગૂગલ સર્ચ મારો અને લાવો ફોન એમ, બરાબર? એટલે પછી મારું નામ ન લઈ લેતા, વટાવતા નહીં ટૂંકમાં, કે ભાઈ સરે અમને કીધું છે કે તમારે ગૂગલમાં જોવાનું છે, એસેન્શિયલ ઓઇલ જોવાનું છે. આ તો જ્યારે તમને ચાન્સ મળે ત્યારની વાત છે. તો એસેન્શિયલ ઓઇલ્સ એટલે એવા ઘણા બધા તેલ છે જે સંગ્રહ પામતા હોય છે. ટોક્સિન એટલે ઝેરી પદાર્થો, બરાબર છે? એબ્રિન છે, રિઝિન છે, વગેરે જેવા એટલે ઘણા બધા છે. એમાંથી આ બે નામ આપેલા છે તમને. એ જ પ્રકારે આ બે ઉદાહરણો અહીંયા આપ્યા છે. એક આ ઓલા એસેન્શિયલ ટર્પિન્સ ના ઉદાહરણ. જો મેં કીધું ને વિશિષ્ટ વાત જો આવી, આને બધા ઓળખો છો. લવિંગની એક ટિપિકલ સ્મેલ હોય, તજની એક ટિપિકલ સ્મેલ હોય, એ એની અંદરના ટર્પિન્સની છે. બીજું છે આ લેમન ગ્રાસ ઓઇલ જેની વાત કરી મેં હમણાં થોડીક વાર પહેલા. ઓકે, પછી યસ ઓલા વિષ દ્રવ્યો છે, આની અંદર વિષ દ્રવ્યો હોય, રાઈટ? એરંડિયું કોઈ ખાઈ જાય તો ઝેરી અસર થાય ઘણી વાર. એરંડિયાના બીજ ખવાઈ જાય તો ઈ રીઝિન છે એની અંદર, એટલા માટે. બરાબર છે? અને અમુક વખતે આ લેક્ટિન્સ એટલે એક વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય, ઔષધ છે, દવા જ છે. જેમ આ આલ્કલોઇડ છે એવા લેક્ટિન્સ છે, બરાબર છે? અને એ પણ ઘણી વાર અમુક પ્રકારની અનિયમિતતા કે રોગ એના ટ્રીટમેન્ટમાં વપરાતા હોય. તો કોન્કેવેલિન એ નામનું એક દ્રવ્ય છે ઉદાહરણ તરીકે. ડ્રગ દવા છે, ઔષધ છે તરીકે વપરાય. અને એના ઉદાહરણો બે અહીંયા આપ્યા છે. એક વિનબ્લાસ્ટિન છે, એક કુર્કુમિન છે, બરાબર છે? તો આની અંદરથી આ વનસ્પતિ કોમનલી બધાને ખબર છે, બરાબર છે? બધાના ઘરની આજુબાજુમાં ઉગે, બરાબર? એમાંથી એ એક્સ્ટ્રેક્ટ કરે છે વિનબ્લાસ્ટિન, બરાબર છે? અને એક છે કુર્ક્યુમિન. આ બે પ્રકારના એવા દવાઓ છે કે જે અલગ થાય છે વનસ્પતિઓમાંથી. અને છેલ્લું પોલિમર પદાર્થ, આ બધાને ખબર છે નાનપણથી. રબર છે, ગુંદર છે, સેલ્યુલોસ છે, આ બધા પદાર્થો જે વનસ્પતિમાં બને છે એ વનસ્પતિ પાછો એને પુનઃ ઉપયોગમાં નથી લેતી, સ્ટોર કરીને રાખે, સંગ્રહ કરીને રાખે. એમાંથી તમે કાઢીને ઉપયોગ કરો એ અલગ વાત છે, વનસ્પતિ પોતે પાછો ઉપયોગમાં નથી લેતી. તો આ દ્વિતીયક ચયાપચયકોના ઉદાહરણો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે, બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવાનું છે. આડા ઓલામાં પૂછાય, મેચ ધ ફોલોઈંગમાં, બરાબર છે? કેના શું ઉદાહરણ છે એ તમારે યાદ રાખવા પડશે. ઓકે, ચયાપચયના પરિપથની વાત કરી છે મેં, ઓલરેડી તમને કરી નાખી છે. બે પ્રકારના ચયાપચયના પરિપથ હોય, કાં તો રેખીય પરિપથ હોય અથવા તો ચક્રીય પરિપથ હોય, બરાબર છે? એ વાત આપણે ઓલરેડી થઈ ગઈ છે, વધારે એમાં ડિટેલમાં સમજાવવાની પ્રયત્ન કરતો નથી. ઓકે, હવે ચયાપચયની જ્યારે વાત આવશે, બરાબર છે? ચયાપચય ઈ શબ્દ સમૂહ છે જેના બે શબ્દો છે. એક છે ચય અને એક છે અપચય, અને એક છે થમ્સઅપ
ઓકે ઓકે ડન. હવે હમણાં મેં તમને એક વસ્તુ સમજાવી હતી, એ વસ્તુ હતી પ્રકાશ સંશ્લેષણ. હમણાં જ આપણે આગળ એકાદી સ્લાઇડમાં મેં અહીંયા એક ફ્લો ચાર્ટ બનાવીને સમજાવી હતી. ફરીથી જો CO2 H2O C6H12 O6, બરાબર છે. તો જ્યારે નાના નાના બે અણુઓ મળી અને મોટો ટબા જેવો એક અણુ બને, નાના નાના અણુઓ મળી અને મોટો અણુ બને, એમાં નાના નાના અણુઓ જોડાય એકબીજા હારે, બરાબર છે. તો આવી પ્રક્રિયાઓને આ કહેવાય ચયની પ્રક્રિયા, બરાબર છે. ચયની પ્રક્રિયા માટે એક શબ્દ સરસ મજાનો ઉપયોગમાં લઈ શકાય, આ સંશ્લેષણ થાય છે. કોઈ પદાર્થ જ્યારે બનતો હોય, નાના નાના ઘટકોનું જોડાણ થઈ અને મોટો પદાર્થ બનતો હોય, તો એને સંશ્લેષણાત્મક પ્રક્રિયા કહેવાય, એટલે કે ચયની પ્રક્રિયા. ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું જોડાણ થાય અને ગ્લુકોઝ બને. એક ગ્લુકોઝ બીજા ગ્લુકોઝ સાથે, બીજો ગ્લુકોઝ ત્રીજા ગ્લુકોઝ સાથે જોડાય અને સ્ટાર્ચ બને. રેડી? યસ ઓર નો? ઓકે. તો આ બધી પ્રક્રિયાઓને ચયની પ્રક્રિયા કહેવાય. એનાથી ઊંધી પ્રક્રિયા કરીએ તો, દાખલા તરીકે મારી પાસે સ્ટાર્ચ હોય અને એને તોડી અને ગ્લુકોઝનો અણુ છૂટો પાડું, તો એને આ કહેવાય અપચય, ઊંધું. રેડી? તો એમાં શું કર્યું હતું આપણે? આનાથી ઊંધું કરી નાખવાનું, બરાબર છે. કે C6H12O6 એમાંથી CO2 અને H2O બનાવ્યો, તો એ થઈ ગઈ શ્વસનની પ્રક્રિયા. ઉદાહરણમાં શ્વસન અપચય છે, જેમાં ગ્લુકોઝનું દહન થાય છે. તો એના માટે હું શબ્દ વાપરીશ, ઈ છે વિઘટન કરતી અથવા તો વિઘટનાત્મક પ્રક્રિયા. જ્યાં કાંઈ તૂટતું હોય ઈ અપચય, અને જ્યાં કાંઈ બનતું હોય એ ચય. જ્યાં સંશ્લેષણ થાય છે એ ચય છે, અને જ્યાં વિશ્લેષણ કે વિઘટન થાય છે એ અપચય છે. બે પ્રકારની પ્રક્રિયાઓને સામૂહિક રીતે ચયાપચય કહેશું, બરાબર છે. બે પ્રકારની પ્રક્રિયાઓને સામૂહિક રીતે આપણે ચયાપચય કહેશું. રેડી? ઓકે. તો અહીંયા એક પ્રકારનો પરિપથ છે જેને કહેવાય છે ચયનો પરિપથ, અને એક પ્રકારનો પરિપથ છે એના માટે શબ્દ વાપર્યો છે અપચયનો પરિપથ. એક સંશ્લેષણાત્મક છે, એક વિઘટનાત્મક છે. બંનેનું ઉદાહરણ સહિત તમે પ્રોપર મતલબ સમજી ચૂક્યા છો. તો ચય એટલે શું? સરળ અણુઓ એટલે કે નાના નાના અણુઓ, એનું રૂપાંતરણ જટિલ અણુમાં એટલે કે મોટા અણુમાં થાય, તો એને કહેવાય ચયની પ્રક્રિયા, બરાબર છે. ઉદાહરણ મેં તમને કીધું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ જોડાય અને ગ્લુકોઝ બને છે, અને ગ્લુકોઝના અણુ જોડાય અને સ્ટાર્ચ બને છે. તો એ બે પ્રકારની પ્રક્રિયાઓને શું કહેવાય? ચયની પ્રક્રિયા. ઓકે. આમાં ઊર્જા વપરાય છે, એમાં ઊર્જા વપરાય છે. તો પ્રકાશ સંશ્લેષણમાં ઊર્જા વપરાય છે. ક્યાંથી આવે છે? સૂર્યપ્રકાશમાંથી આવે છે. ક્યાંથી આવે છે? સૂર્યપ્રકાશમાંથી આવે છે, અને એ ઊર્જા વપરાય છે ત્યાં. તો બહારથી ઊર્જા તમારે આપવી પડશે. ચયની પ્રક્રિયામાં હંમેશા તમારે ઊર્જા આપવી પડશે. એટલે એ ઊર્જાગ્રાહી પ્રક્રિયા છે. ઊર્જાગ્રાહી પ્રક્રિયા કહેવાય એને, ચયની પ્રક્રિયા, બરાબર છે. સામે અપચયની પ્રક્રિયાની વાત કરીએ. જ્યારે કોઈ જટિલ અણુ તૂટે છે અને સરળ અણુ બને છે, તો એને અપચય અથવા તો વિઘટનાત્મક પ્રક્રિયા કહેવાની છે. અને દાખલા તરીકે વાત કરું કે ગ્લુકોઝનો અણુ તૂટે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને, તો એમાંથી ઊર્જા છૂટી પડે. યાદ આવ્યું ને? એમાંથી તો તમે એટીપી હમણાં થોડીક વાર પહેલા બનાવવાની વાતો મોટી મોટી કરતા હતા, યાદ આવી ગયું ને? તો હંમેશા વિઘટનાત્મક પ્રક્રિયા કે અપચયની પ્રક્રિયામાં ઊર્જા મુક્ત થાય છે. ઓમાં ઊર્જા નાખવી પડતી હતી, આમાં ઊર્જા મુક્ત થાય છે. ઊર્જા ત્યાગી પ્રક્રિયા છે.
ઉર્જા ત્યાગી પ્રક્રિયા. ઓલી ઉર્જા ગ્રાહી પ્રક્રિયા હતી, આ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. રેડી? તો શ્વસન છે એ અપચયની પ્રક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણ છે એ ચયની પ્રક્રિયા છે. એક સરસ મજાની વાત, કોઈ પણ સજીવ, કોઈ પણ કોષ અને કોઈ પણ પ્રકારની ચયાપચય ની જે પ્રક્રિયા છે, મેં કીધું અગાઉ એ પ્રમાણે કે એ હંમેશા ઉત્સેચકો દ્વારા, કારણ કે જૈવિક પ્રક્રિયા છે, સજીવોમાં થાય છે, કોષમાં થાય છે. યસ, નડિયાદ સેન્ટર બેટા કોઈ કામ છે? સોરી, મારું ધ્યાન લેટ પડ્યું છે. નડિયાદ સેન્ટર આપનો હેન્ડ રેઝ છે, એટલે મેં કાંઈ કામ છે? ઓકે ઓકે, તમારો હેન્ડ રેઝ જોયો એટલે બીજું ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, હું ક્યાં હતો? હા, કોઈ પણ સજીવમાં, કોઈ પણ કોષમાં કોઈ પણ પ્રકારની જૈવિક ક્રિયા થાય છે. પોઈન્ટ ટુ બી નોટેડ. મેં તમને એવી યાદી આપી હતી કે હંમેશા તમારે યાદ રાખવાનું કે એ પ્રક્રિયા ઉત્સેચક દ્વારા જ થતી હોય. કોના દ્વારા થાય? ઉત્સેચક દ્વારા. કોના દ્વારા થાય? ઉત્સેચક દ્વારા. અને જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયા અથવા તો ઉત્સેચકીય પ્રક્રિયાની વાત કરીએ, બરાબર છે, તો ત્યારે એક ફિઝિક્સનો એક સિદ્ધાંત એવો છે, જે એવું કહે છે કે દુનિયાની કોઈ પણ ક્રિયા, કોઈ પણ કાર્ય ઉર્જા વગર નહીં થાય. ખબર છે કે નથી ખબર? દુનિયામાં કોઈ પણ કાર્ય કરવું છે તો તમારે ઉર્જા આપવી જ પડે. તો દેહધાર્મિક ક્રિયામાં જે ચયાપચય છે એ પ્રક્રિયા જ છે, ક્રિયા જ છે. ભલે સૂક્ષ્મ સ્તરે થાય છે તો ક્રિયા. એમાં તમારે ઉર્જા તો નાખવી જ પડે. અને એ ઉર્જાનું જે સ્વરૂપ ઉત્સેચકોને ખબર પડે છે, ઉત્સેચકો જે સ્વરૂપને ઓળખે છે, પોઈન્ટ ટુ બી નોટેડ, યાદ રાખી અને હંમેશા મગજમાં આમ ફિટ કરી લેવાનું. આમ જગ્યા હોય તો ની વાત છે, યાદ રાખી લેવાનું કે અહીંયા કોઈ પણ ઉત્સેચક એ એક જ અણુને ઓળખે, ऊर्जा स्रोत तरीके एक ज अणु ने ओळखे, उसका नाम है एटीपी. एटीपी एडेनोसाइन ट्राइफॉस्फेट. देखो इसका महत्व देखो एटीपी का. हाव એટલે હાવ નાનામાં નાનો સજીવ, બેક્ટેરિયાથી શરૂ કરો અને તમારા શરીરના કોષ સુધી એટીપી. બરાબર છે? એટીપી બધાયને એટીપી માં જ ખબર પડે, બાકી એકેયમાં નહીં. એટીપી ડન છે? યસ ઓર નો? ઓકે. હવે ઘણી બધી પ્રકારની ઉત્ક્રાંતિ થઈ હશે, ઘણા બધા પ્રકારના ફેરફારો થયા છે સજીવમાં, પણ સજીવના માધ્યમમાં ચયાપચયના માધ્યમ તરીકે પાણી એમનેમ રહ્યું, ઉર્જાના સ્ત્રોત તરીકે ગ્લુકોઝ એમનેમ રહ્યો. બરાબર છે? ઉર્જાના ચલણ તરીકે એટીપી એમનેમ રહ્યો છે. દુનિયાનું વાહન સૌથી પહેલું કદાચ સાયકલ જે બની હશે, એના ટાયર જે બન્યા છે એમાં હવા પૂરી હશે. આજે કદાચ તમે ગમે એવડી મોટી મોંઘી મર્સિડીઝ લ્યો, ઓડી લ્યો કે ગમે એ લ્યો, એના ટાયરમાં હવા તો પૂરવી જ પડે, ઈ તો જોઈએ જ. એવું છે આ એટીપી, એવું છે. તમે ગમે એ સિસ્ટમ, આ મર્સિડીઝ બનાવી લીધી, તમારી BMW ઓડી બની ગઈ, પણ અંદર મૂળ હવા તો ભરવી જ પડે. ધેટ ઇઝ એટીપી જ ચાલે, બીજું ન ચાલે. है ना? समझ में आ गई ना बात पूरी? ये रहा एटीपी,
ये रहा एटीपी, देखो ये एटीपी। एटीपी किस में से बना था, किसी को मालूम है? याद आ गया? एडेनोसाइन मोनोफॉस्फेट डाइफॉस्फेट ट्राइफॉस्फेट याद આવ્યું? एडेनोसाइन मोनोफॉस्फेट डाइफॉस्फेट ट्राइफॉस्फेट एडेनोसाइन છે, जो एक फॉस्फेट હોય તો મોનોફોસ્ફેટ, जो બીજો ફોસ્ફેટ આવ્યો ડાઇફોસ્ફેટ, जो ત્રીજો ફોસ્ફેટ આવ્યો આ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે, એટીપી। રેડી? થમ્સ અપ। તો આ એટીપી કે જેનું મહત્વ તમારા ચયાપચયની અંદર ઉર્જાના ચલણ તરીકે છે, તમારા ઉત્સેચક અને તમારી ચયાપચય આ એકને જ ઓળખે ઉર્જાના સ્ત્રોત તરીકે। એટલે ગમે ત્યાંથી ઉર્જા આવશે, દુનિયાના કોઈ બી ખૂણામાંથી, દુનિયાના કોઈ પણ સ્વરૂપે તમારા શરીરમાં જાય એટલે એને એટીપી ના સ્વરૂપમાં રૂપાંતરિત થવું પડે, એટલે ગ્લુકોઝનું દહન થઈને એટીપી બને છે। બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય। બરાબર છે? એટીપી એટલા માટે બને, એટીપી ની જ જરૂર છે તમને, એટીપી ને જ તમારું શરીર ઓળખે છે, તમારો ચયાપચય એટીપી ને જ ઓળખે છે, બીજા કોઈને નથી ઓળખતું, એટલા માટે તમે એટીપી બનાવો છો શરીરની અંદર। ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જે અત્યંત જરૂરી છે અને ટેક્સ્ટ બુકમાંથી નીકળી ગયો છે, જીવંત અવસ્થા। રાઈટ? જીવંત અવસ્થાની વાત કરું, જે તમે જે પરિસ્થિતિમાં અત્યારે છો, હું જે પરિસ્થિતિમાં અત્યારે છું ઈ આ છે જીવંત અવસ્થા। તમે સાંભળી શકો છો જીવંત છો એટલે, હું બોલી શકું છું જીવંત છું એટલે, આપણે બધા શ્વાસ લઈએ છીએ જીવંત છીએ એટલે। રાઈટ? તો આપણે જીવંત એટલા માટે છીએ કે આપણે દેહધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ। આપણે દેહધાર્મિક ક્રિયાઓ એટલે કરીએ છીએ કે આપણે ચયાપચય કરીએ છીએ। ચયાપચય તમને જીવંત રાખવા માટે જરૂરી છે। તમારી જીવંત અવસ્થા માટે તમારા શરીરમાં ચયાપચય સતત ચાલવું પડે। જો તમારું ચયાપચય બંધ થયું એટલે તમે ગયા। આ ઇક્વિલિબ્રિયમ છે, ઇક્વિલિબ્રિયમ। ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન। તમારું શરીર સંતુલિત છે, એક ધારું જીવે છે। રેડી? થમ્સ અપ, થમ્સ અપ। પણ એના માટે તમારા શરીરમાં રસાયણોનું અસંતુલન છે। રસાયણોનું અસંતુલન, ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ને ગ્લુકોઝ ને ગ્લાયકોજન ને ગ્લાયકોજન ગ્લુકોઝ ને લિપિડમાંથી સાદા લિપિડમાંથી જટિલ, સતત ફેરફાર। કોષની અંદર હજારો પ્રકારના રસાયણો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં, પહેલામાંથી પાંચમામાં રૂપાંતરિત થઈ જ રાખે। શું કામ? શું કામ? તમને જીવતા રહેવા માટે। તમે ચયાપચય શેના માટે કરો છો? તો કે તમને જીવતા રહેવા। તો એનો ઊંધા અર્થ લઈએ તો જો તમારે જીવંત અવસ્થા જાળવી રાખવી છે તો તમારે ચયાપચય કરવું પડે। બે વસ્તુ છે ને, તમારું ચયાપચય થાય છે એટલે તમે જીવો છો। ઊંધું, તમારે જીવવું હોય તો તમારે ચયાપચય કરવું પડે। ક્લિયર? યસ ઓર નો? ઓકે। ચયાપચય અસંતુલિત સ્થિતિ છે, ચયાપચય અસંતુલન છે। ચયાપચયમાં સંતુલન ન થાય, કોઈ દિવસ ન થાય, યાદ રાખવાનું, આજથી જ યાદ રાખી લેવાનું। પણ જીવંત અવસ્થા સ્થિર છે, સ્થિર છે। આપણે સ્થિર એક ધારું જીવીએ છીએ, જન્મ ત્યારથી મરી ત્યાં સુધી એક ધારા જીવીએ છીએ। એ સ્થિર સ્થિતિ છે, મીન્સ ભૌતિક સ્થિતિ તમારી છે એ સ્થિર છે, અંદર રાસાયણિક સ્થિતિ છે એ અસંતુલિત છે, યાદ રાખવાનું છે। બરાબર છે? દરેક સજીવોમાં જરૂરિયાત પ્રમાણે ચયાપચયકો નિશ્ચિત માત્રામાં જોવા મળતું હોય છે, એને ઇષ્ટતમ પ્રમાણ કહેવાય। એક નવો શબ્દ આવ્યો, ઇષ્ટતમ। એક નવો શબ્દ આવ્યો, ઇષ્ટતમ। સમજાવું તમને? તમારા શરીરનું તાપમાન 37-37 ડિગ્રી સેલ્સિયસ છે, એક ધારું જળવાય છે। આમાં કોઈને વાંધો છે કાંઈ? આ ઇષ્ટતમ તાપમાન કહેવાય। શું કહેવાય? ઇષ્ટતમ તાપમાન। તમારા શરીરમાં રસાયણોની, તમારા શરીરના દ્રવ્યોની પીએચ લગભગ 6.8 થી 7.2 ની વચ્ચે, ઓન એન્ડ અરાઉન્ડ 7 ની આસપાસ રહે। ઈસ્ટ સર, કણકસૂત્રમાંથી એટીપી મુક્ત થાય તો જે સજીવમાં કણકસૂત્ર ન હોય એમાં શું થાય? કોણ બોલે છે? ક્યાંથી બોલે? ખબર પડે? મોરબી? અચ્છા, ઓકે। હા, બોલો। સર, કણકસૂત્રમાંથી એટીપી મુક્ત થાય પણ જે સજીવમાં કણકસૂત્ર ન હોય એનું શું? વેરી ગુડ ક્વેશ્ચન।
ઓકે, ચેપ્ટર નંબર 8 ચાલી ગયું છે. ચેપ્ટર નંબર 8 ચાલી ગયું છે. એટલે આ તો પાડો, હવે તો અનમ્યુટ થઈને આ પાડો ને. હું સરનામું આપું તમને તમારા પ્રશ્નના જવાબનું. એમ આમ નથી કરવાનું. હવે અનમ્યુટ કરો, જવાબ આપો. ઓકે, ચાલી ગયું છે. ઓકે, હવે ચાલુ જ રાખજો, ચાલુ રાખો. અનમ્યુટ કરો, અનમ્યુટ કરાય. ઓકે, આદિકોષ કેન્દ્રી સજીવો તમારે એમાં હશે બેક્ટેરિયા વિશે માહિતી. આદિકોષ કેન્દ્રી સજીવમાં કણાભ સૂત્ર નથી. રેડી? આદિકોષ કેન્દ્રીમાં કણાભ સૂત્ર નથી. તો આદિકોષ કેન્દ્રીમાં શ્વસન માટે એક વિશિષ્ટ વ્યવસ્થા છે એવું લખેલું છે. ક્યાં છે એ વ્યવસ્થા? એના કોષરસ પટલના અંતર્વલનથી. યાદ આવી ગયું ને? તારા પ્રશ્નનો આ જવાબ છે. તો શ્વસન એટલે શું? શ્વસનને રાસાયણિક રીતે શ્વસનની વ્યાખ્યા એવી છે, કાર્બનિક પદાર્થોનું દહન થાય અને એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય, આ જૈવ રાસાયણિક ક્રિયાવિધિને શ્વસન કહેવાય. અને શ્વસન એમાં કોષરસ પટલ કરે છે. તો શ્વસન કરવાનો મતલબ જ ઈ છે. રેડી? શ્વસન એટલે ઓક્સિજન અંદર ને કાર્બન ડાયોક્સાઇડ બહાર નહીં, એને શ્વાસોશ્વાસ કહેવાય, શ્વસન નહીં. એને વાયુની આપ-લે કહેવાય, એને શ્વાસોશ્વાસ કહેવાય. એટલે ડેફિનેશન બદલાવવાની છે, આપણે વ્યાખ્યા બદલાવવાની છે. શ્વસનનો મતલબ એવો થાય, કોઈ પણ એક કાર્બનિક દ્રવ્ય છે, એ કાર્બનિક દ્રવ્યનું ઓક્સિડેશન થાય, દહન થાય અને એટીપી સ્વરૂપે ઉર્જા છૂટી પડે, આ એક જ પ્રક્રિયાને શ્વસન કહેવાય. શ્વસનની બીજી કોઈ વ્યાખ્યા જ નથી. રેડી? ઓકે, હવે મ્યુટ થઈ શકો. ઓકે, બીજા કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ડાઉટ ગમે ત્યારે રસ્તામાં પૂછી લેવા, ઘરે ન જાવું ડાઉટ લઈને. ઇન શોર્ટ, અન્ડરસ્ટુડ? ઓકે, ક્યાં હતો હું ભૂલી ગયો. હા, એક ધારી સંતુલિત અમુક ઇષ્ટતમ સ્થિતિની વાત કરતો. ઇષ્ટતમ સ્થિતિ બરાબર છે. તો પાણીનું પ્રમાણ આપણા શરીરમાં એક નિર્ધારિત હોય, તાપમાન આપણા શરીરનું નિર્ધારિત છે, પીએચ આપણા શરીરની નિર્ધારિત છે, આયનોનું પ્રમાણ આપણા શરીરમાં નિર્ધારિત છે. એને કહેવાય ઇષ્ટતમ પ્રમાણ. ઇષ્ટતમ પ્રમાણ કહેવાય. તાપમાન આપણા શરીરનું ઇષ્ટતમ હોય 37 ડિગ્રી, પીએચ આપણા શરીરની ઇષ્ટતમ છે 7. રેડી? તો એ જ પ્રમાણે એવા બે ઉદાહરણો આપ્યા છે. એક છે ગ્લુકોઝનું. ગ્લુકોઝનું પ્રમાણ આપણા શરીરમાં જળવાયેલું હોય છે લગભગ 4.2 એટલે કે 4.2 થી લઈ 6.1 એટલે કે 6.1%, અને એ છે મિલી ઓસ્મોલ પર લીટર. એટલું પ્રમાણ હોય. એ મોટું પ્રમાણ છે. પણ અમુક અણુ એવા છે કે જેનું ઇષ્ટતમ માત્રા હાવ ઓછી હોય, એકદમ ઓછું પ્રમાણ હશે, કારણ કે એની જરૂરિયાત ઓછી હશે. એની જરૂરિયાત ઓછી હશે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ રજૂ કર્યું છે. રુધિરની અંદર રહેલા અંતઃસ્ત્રાવોનું જે પ્રમાણ છે એ બહુ ઓછું હોય. બરાબર છે? બહુ ઓછું, એટલે નેનોગ્રામ પ્રતિ ml, લીટર નહીં, 1 ml રુધિરમાં એનું પ્રમાણ નેનોગ્રામમાં હોય, એટલું સૂક્ષ્મ હોય, કારણ કે એ અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવ હંમેશા એકદમ અલ્પ માત્રામાં આપણા શરીરમાં મુક્ત થતા હોય છે. બરાબર છે? એટલે જેની જરૂરી એક સરખું પ્રમાણ કોઈનું નથી. જેટલું પ્રમાણ કેલ્શિયમનું હશે એટલું પ્રમાણ બીજા કોઈ આયનનું નથી આપણા શરીરમાં. જરૂરિયાત એનું ઇષ્ટતમ પ્રમાણ વધારે છે. બરાબર છે? ફોસ્ફેટનું ઇષ્ટતમ પ્રમાણ એનાથી ઓછું હશે, કેલ્શિયમથી ઘણું બધું ઓછું હશે. હે ને? એટલે દરેકનું ઇષ્ટતમ પ્રમાણ આપણા શરીરની અંદર આપણી જેવી જરૂરિયાત હશે ને એ પ્રમાણે અલગ અલગ હશે. બરાબર? અને મેં હમણાં સમજાયું એ પ્રમાણે કે કોઈ પણ તંત્ર સંતુલન અવસ્થા હોય તો કામ કરી શકતું નથી. આપણું આ તંત્ર છે. આ તંત્ર જો આપણા શરીરની અંદર
સંતુલિત અવસ્થા હોય તો કામ ન કરી શકે. સંતુલિત અવસ્થા કોની હોવી જોઈએ? ચયાપચયની. ચયાપચય સંતુલિત થઈ ગયા તો કામ બંધ થઈ જાય. એ મેં હમણાં તમને સમજાવ્યું ને, 5 મિનિટ પહેલા જ સમજાવ્યું કે આપણા શરીરની અંદર જે રસાયણો છે એ ક્યારેય સંતુલિત ન થાય. જો એ સંતુલિત થયા એટલે આપણે ગયા. રાઈટ? તો કોઈ પણ તંત્ર સંતુલન અવસ્થામાં કામ ન કરે. તંત્ર કે સજીવને સતત કાર્ય કરવાના હોય તો સંતુલિત થવું નથી, શક્ય જ નથી કે સંતુલિત થાય. તો જીવંત અવસ્થા એની વ્યાખ્યા આપી છે. જુઓ, સતત અસંતુલિત અને ક્રિયાશીલ એટલે કે ગતિશીલ અવસ્થા. ગતિશીલ એટલે ચાલ્યા જ રાખે. પોઈન્ટ એક સિમ્પલમાં સિમ્પલ સમજાવું તમને. તમે હોઈ ગયા તો એ સપના આવે ને, મીન્સ મગજ ચાલુ છે હોય તોની જ વાત છે. હો ભાઈ, બધાએ સિરિયસ નહીં થવાનું આ મેટરમાં. એને જેને હોય એને જ સપના આવે, હોય જ નહીં તો સપના ક્યાંથી આવે? હે ને? તો એ તો એનું કામ કરી જ રાખે છે. સતત ગતિશીલ છે, સતત ગતિશીલ. હૃદય તમે હોઈ ગયા એટલે ધડકવાનું બંધ કરી દે એવું તો છે નહીં ને. પછી તો ઉલટાનું વધારે, જેવો સપનો એવો ધડકન વધી જાય. હે ને? તો એ તો પછી કોના સપના આવે છે એના ઉપર આધારિત છે ધડકનનું સ્વરૂપ. હે ને? ઘણાઈને મારા જેવો સપનામાં આવ્યો એટલે ધડકન એમના બંધ થઈ જાય. હે ને? ઘણાઈને મનચાહુ પાત્ર સપનામાં આવ્યું હોય તો ધડકન વધી જાય કે આ શું આવ્યું. તો એ તો સતત ગતિશીલ છે. તમારા શરીરના તંત્રો સતત ગતિશીલ છે. તો જીવંત અવસ્થા જ એ છે કે તમારું હૃદય ચાલુ છે. પોઈન્ટ ટુ બી નોટેડ. ડોક્ટર, આપણા ઘરમાં કોઈ એવો વયોવૃદ્ધ વ્યક્તિ છે અને આપણે એવી શંકા જાય કે હવે આ ગયા, અને આપણે ડોક્ટરને ફોન કરીએ, ડોક્ટર આવીને સૌથી પહેલા શું ચેક કરે? ચાલુ છે કે નહીં એમ. આઈ રહ્યું. એ જ છે જીવંત અવસ્થા એટલે ગતિશીલ અવસ્થા. હૃદય ચાલવું જોઈએ તો તમે જીવંત છો. પોઈન્ટ ટુ બી નોટેડ. એમને સમજાઈ જાય. મેં જે ઉદાહરણ દીધું એમાં. હે ને? થમ્સઅપ ગયો, થમ્સઅપ. ઓકે, ગુડ. જૈવિક ક્રિયાની વાત છે. જો આ તંત્રની વાત છે, તંત્ર જીવતું છે કે નહીં, અને હું આ જૈવિક ક્રિયાની વાત, કોઈ જૈવિક ક્રિયાની વાત કરું, ચયાપચયની વાત કરું છું. જૈવિક ક્રિયા સંતુલનથી બચવાનો પ્રયત્ન છે. તમારે સંતુલન નથી કરવું, સંતુલન નથી કરવાનું. જીવંત રહેવું હોય તો સંતુલન શક્ય નથી. સંતુલન કર્યું એટલે ગયા. તો તમારે સતત તમારી જાતને અસંતુલિત રાખવી છે તો તમારે શું કરવાનું છે? જૈવિક ક્રિયા. જૈવિક ક્રિયા શું છે? સંતુલનથી બચવાનો પ્રયત્ન છે. બરાબર છે? જે ચયાપચયમાં સતત ઉર્જાના પ્રવેશ દ્વારા શક્ય બનાવાય. સતત ઉર્જા આપો, એટીપી આપો, ચયાપચય કરો અને જીવતા રહ્યો. તો આમ જીવંત અવસ્થા ચયાપચય વગર શક્ય નથી. આ ચયાપચયનું મહત્વ છે. આ ચયાપચયનું મહત્વ સમજાયું મેં તમને એક જ સીધી લીટીમાં. હવે પછીનો પોઈન્ટ જે આપણે ભણવાનો રહેશે, આજે નહીં, ચિંતા ના કરો. મને ખબર છે તમારા મોઢામાં દેખાય છે બધાયના. બરાબર? તમે જે હુગિયા મોઢા લઈને મારી સામે જોવો છો ને, ડોળા ફાડી ફાડીને, એને એવું સમજી શકું છું. એટલે હવે પછીનો પોઈન્ટ જે આપણે ભણવાનો છે એ ઉત્સેચક છે. રાઈટ? ઉત્સેચક શું છે? ઓલા ચયાપચયની જે વાત કરી એનું નિયંત્રણ કરતા ઘટકો છે કોષની અંદર અથવા તો કોષની બહાર કોઈ પણ જગ્યાએ. તો હવે પછીનું આપણું જે ડિસ્કશન રહેશે એ ચયાપચયના નિયંત્રકો એટલે કે ઉત્સેચક વિશેનું રહેશે. બરાબર છે? સોમવારે